હોસ્પિટલ વોકહાર્ટ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે, હોસ્પિટલે પૈસા કમાવાની લાલચમાં મસ્ત મોટું જાયન્ટ બિલ ફટકારી દીધું। જી હા, 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા આવ્યા અને 1,60,000 રૂપિયાનું બિલ ફટકાર્યું। બાળકને માત્ર 24 કલાક જેટલો સમય એડમિટ કરવાની ફરજ પડી હતી અને તોતિંગ બિલ હોસ્પિટલે ઉઘરાવ્યું છે। બાળક સાંજના સમયે હોસ્પિટલમાં એડમિટ થયો હતો, છતાં પણ બિલમાં વિઝિટ ચાર્જ વસૂલવામાં આવ્યો। આ સાથે હોસ્પિટલમાં દર્દીના સગા પાસેથી 10,000 રૂપિયા રોકડા પણ ભરાવ્યા હતા। બાળકના હાથ પર એક પણ ઓપરેશન નથી થયું, માત્ર ટાંકા લેવામાં આવ્યા છે અને લગભગ અંદાજ પ્રમાણે 7 જેટલા ટાંકા લીધા છે। 7 ટાંકાનું બિલ લીધું છે 1,60,000 રૂપિયા। બાળકના દાદા વોકહાર્ટ હોસ્પિટલ સામે હવે કાયદાકીય પગલાં ભરે તેવી પણ જાણકારી પ્રાથમિક અનુમાન અનુસાર અમને મળી રહી છે। બાળકના દાદા જગદીશભાઈએ હોસ્પિટલ સામે આ તમામ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। જે હોસ્પિટલે બિલનું ફળફળું આપ્યું હતું તે બિલના ફળફળિયામાં લખેલું છે ટાંકાનું બિલ 22,800 રૂપિયા, તેની જગ્યાએ તોતિંગ બિલ વસૂલવામાં આવ્યું। હોસ્પિટલે મેડિક્લેમ હોવાથી આવું બિલ વસૂલ્યું હોય તેવી પણ શક્યતા છે। હોસ્પિટલ વધુ ચાર્જ લેતા બાળકના દાદાએ આરોપ લગાવ્યા છે। તમામ આરોપો બાળકના દાદાના છે। હોસ્પિટલ દ્વારા મેડિક્લેમ હેઠળ પૈસા પડાવવાના કૌભાંડનો આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અગાઉ પણ ઉપલેટાની દીકરીને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી હતી। રાજકોટમાં હવે સવાલ ઉઠે છે કે આ વોકહાર્ટ હોસ્પિટલ છે કે પછી 7 સ્ટાર હોટેલ, જે આખું બિલનું ફળફળિયું આપવામાં આવ્યું હતું તે બિલ જોશો તો ચોંકી ઉઠશો, કારણ કે જે રકમ વસૂલવામાં આવી હતી દર્દી પાસેથી, અલગ અલગ ડોક્ટરની સાથે જે કો સર્જન હોય તેમના પણ અલગ ચાર્જ વસૂલવામાં આવ્યા। આટલું મોટું બિલ બાળકના પરિવારજનોને આપવામાં આવ્યું છે। માત્ર 7 ટાંકાનું આટલું મોટું બિલ ક્યાંથી આવે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। શું મેડિક્લેમ છે એટલે બેફામપણે તમે દર્દીઓ પાસેથી આવી ઉઘરાણી કરશો? શું ખ્યાતિકાંડ જેવો વધુ એક કાંડ હોઈ શકે છે? આ બધા જ સવાલો વારંવાર ઉઠતા આવ્યા છે, કારણ કે જે પ્રકારે આ ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી સીધી લૂંટ ચલાવે છે તે લૂંટની સામે સવાલો છે। દર્દીઓ અહીં સારવાર